શું તમારે પણ પોરબંદરથી મુંબઈ ફ્લાઇટમાં જવું છે અને તમારું પણ એક સપનું છે? તો હવે તમારું સપનું સાકાર થઈ જશે, કારણ કે તમારા માટે સૌથી મોટા અને સારા સમાચાર લઈને આવ્યો છું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચારની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત પોરબંદરથી મુંબઈની કરવી છે। ટ્રેનમાં જઈએ, બસમાં જઈએ અથવા તો કાર લઈને આપણે જતા હોઈએ છીએ, પરંતુ ફ્લાઇટમાં આપણે જવાનું જે સપનું હતું પોરબંદરથી મુંબઈનું એ હવે સાકાર થઈ જશે, કારણ કે આગામી 29 માર્ચે સ્પાઇસ જેટની સ્પેશિયલ ફ્લાઇટનું પોરબંદર ખાતે આગમન થવાનું છે। મુંબઈથી સવારે 11:30 કલાકે ઉડાન ભરશે અને બપોરે 1 વાગ્યે પોરબંદર એરપોર્ટ ખાતે આવશે અને 1:25 મુંબઈ જવા માટે રવાના થશે। એપ્રિલથી મંગળવાર અને ગુરુવાર એટલે કે એક અઠવાડિયામાં 2 દિવસ, મંગળવાર અને ગુરુવાર, આ સપ્તાહમાં 2 વાર રેગ્યુલર આ ફ્લાઇટ પોરબંદરથી મુંબઈ ઉડાન ભરશે। ફ્લાઇટનું બુકિંગ શરૂ, સ્ટાર્ટિંગ પ્રાઇસ વાત કરીએ તો 5600 રૂપિયાથી લઈને 6000 રૂપિયા સુધી રાખવામાં આવી છે। 3 વર્ષના અંતરાલ બાદ પોરબંદર મુંબઈ ફ્લાઇટ સેવા 1 એપ્રિલથી ફરી શરૂ થવાની તૈયારીમાં છે। આ સમાચાર દરિયાકાંઠાના શહેર પોરબંદરના રહેવાસીઓને રાહત આપે તેવા છે। ખાસ કરીને મંગળવાર અને ગુરુવારે ફ્લાઇટ અઠવાડિયામાં 2 વાર ઉપલબ્ધ થશે। સ્થાનિક વ્યવસાયો, ખાસ કરીને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે હવાઈ જોડાણનો અભાવ એક મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે, ત્યારે પ્રવાસીઓ અને તબીબી સેવાઓની જરૂર હોય તેવા દર્દીઓને પણ તેની અસર અનુભવી છે। મુંબઈ ફ્લાઇટ આ જૂથો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ હતી। ફ્લાઇટ શેડ્યુલ અને કિંમતની વાત કરીએ તો મુંબઈથી ફ્લાઇટ સવારે 11:30 ઉપડશે અને બપોરે 1 વાગ્યે પોરબંદર ખાતે પહોંચશે। પોરબંદરથી પરત ફરવાની મુસાફરી બપોરે 1:25 થશે, ત્યારે મુંબઈ છે એ 2:55 પહોંચશે। ટિકિટના ભાવની વાત કરીએ તો 6,974 થી લઈને 8,302 ની વચ્ચે નક્કી કરવામાં આવ્યા છે, એટલે કે 5600 થી લઈને 8,000 સુધી આ એટલો ભાવ છે તે અત્યારે નક્કી કરવામાં આવ્યો છે। પોરબંદરથી અગાઉ જેટ એરવેઝ દ્વારા મુંબઈ સુધી નિયમિત ફ્લાઇટ ચલાવવામાં આવતી હતી। અન્ય એરલાઇન્સ તેને અમદાવાદ અને દિલ્હી સાથે જોડતી હતી। કમનસીબે 3 વર્ષ પહેલા બધી જ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી અને લોકો કે જેમણે લાંબી મુસાફરી કરવી હોય ને જલ્દી પહોંચવું હોય તે ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હતા અને ફ્લાઇટની ફરી શરૂ થવાના સમાચાર મળતાની સાથે જ પોરબંદરવાસીઓ અને આસપાસના વિસ્તારોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ફ્લાઇટ ફરી શરૂ કરવાનું મહત્વ એટલું હતું કે પોરબંદરના અર્થતંત્ર અને પર્યટન માટે આ સેવા પુનઃસ્થાપિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી। મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થળ તરીકે જાણીતું આ શહેર ઘણા મુલાકાતીઓને આકર્ષે છે, જેમાં એનઆરઆઈનો પણ સમાવેશ થાય છે। તે માછીમારી ઉદ્યોગ માટે પણ એક મુખ્ય સ્થળ હોવાનું મનાઈ રહ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ કે પોરબંદરને આખો દરિયા કિનારો છે, ત્યાં માછીમારીનો વ્યવસાય સૌથી મોટો છે અને પોરબંદર શહેર નજીક ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનો સાંદીપની આશ્રમ અને માધવપુર બીચ નોંધપાત્ર આકર્ષણનું કેન્દ્ર છે। આ સ્થળો શહેરને પર્યટન સ્થળ તરીકે આકર્ષવામાં ફાળો પણ આપતું હોવાનું સામે આવ્યું છે। પુનઃ પ્રારંભ પાછળના પ્રયાસો કેટલા હતા તો પૂર્વ અને વર્તમાન સંસદ સભ્યો, ધારાસભ્યો, વ્યાપાર સંગઠનો અને અન્ય સંગઠનોના સતત પ્રયાસો બાદ ફ્લાઇટ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમની રજૂઆતોએ પોરબંદરમાં હવાઈ જોડાણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ પુનઃ પ્રારંભ રહેવાસીઓ અને વ્યવસાય બંને માટે એક સકારાત્મક વિકાસ દર્શાવે છે। તે પ્રદેશમાં સુલભતા વધારવા અને આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપવાનું વચન આપે છે। ત્યારે પોરબંદરથી મુંબઈ જે ફ્લાઇટ હવે શરૂ થઈ જવા રહી છે 1 તારીખ, હવે બસ થોડા જ દિવસો છે, એમ તો 19 દિવસ બાકી રહ્યા છે। આ 19 દિવસની અંદર પોરબંદરથી મુંબઈ જવું હવે સૌથી સરળ બનશે અને ફ્લાઇટમાં બેસવાનું સપનું છે એ પણ તમારું સાકાર થશે। આ સમાચાર તમને કેવા લાગ્યા અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।